જો તમે યુકે સ્ટુડન્ટ વિઝા ઉપર આવવાનું વિચારી રહ્યા છો તો સ્ટુડન્ટ વિઝા માટેની જે બેઝિક રિક્વાયરમેન્ટ છે એમાં તમારે શું રિક્વાયરમેન્ટ હોય, શું એલિજિબિલિટી હોય, કેટલું ફંડ બતાવવું પડે, ક્યારે અપ્લાય કરવું પડે, કેટલા ટાઈમ પહેલાં તમારે એપ્લિકેશન શરૂ કરવી પડે, એનો રિસ્પોન્સ ક્યારે આવે, તમામ બેઝિક માહિતી સમજાવતો આખો વિડીયો યુકે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી સ્ક્રીન શેર કરીને મેં અપલોડ કરી દીધો છે. એટલે તમને બધી ઓથેન્ટિક ઇન્ફોર્મેશન મળશે જે યુકે ગવર્મેન્ટ એની વેબસાઇટ ઉપર મૂકેલી છે. એના પછી જ્યારે તમે સ્ટુડન્ટ વિઝા ઉપર આવો છો તો સ્ટુડન્ટ વિઝા પછી જે તમને પોસ્ટ સ્ટડી વર્ક વિઝા અથવા ગ્રેજ્યુએટ વિઝા મળવાના છે, તો એ ગ્રેજ્યુએટ વિઝા માટેની આખી ડિટેલ જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે એ આખી સ્ક્રીન શેર કરીને મેં તમારી જોડે આખો વિડીયો અપલોડ કરી દીધો છે ઓલરેડી. અને આ છે ત્રીજો વિડીયો જેમાં આપણે વાત કરીશું કે જો તમે સ્ટડી વિઝા ઉપર આવી રહ્યા છો તો તમે તમારા પાર્ટનરને અને ચિલ્ડ્રનને લાવી શકો કે નહીં, અને જો લાવી શકો તો એની શું રિક્વાયરમેન્ટ છે, શું એલિજિબિલિટી છે, શું ફંડિંગ બતાવવું પડે, આ તમામ માહિતી, એટલે તમારે કેવા લેવલનો કોર્સ ચૂઝ કરવાના બધી વાતથી આપણે આજે હું તમને ઓફિશિયલ જે ઇન્ફોર્મેશન યુકે ગવર્મેન્ટે મૂકેલી છે એ બધી આજે બતાવીશ. તો અત્યારે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ સેક્શન છે યોર પાર્ટનર એન્ડ ચિલ્ડ્રન યુકે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટમાં, જેમાં અહીંયા લખ્યું છે કે યોર પાર્ટનર એન્ડ ચિલ્ડ્રન મે બી એબલ ટુ અપ્લાય ટુ કમ ટુ યુકે ઓર સ્ટે લોંગર ઇન ધ યુકે. એટલે આવી શકે, પણ કઈ કન્ડિશનમાં આવી શકે? તો ગઈકાલે મેં એક વિડીયો અપલોડ કર્યો તેમાં લખ્યું છે કે જો તમારો માસ્ટર પ્રોગ્રામ છે રિસર્ચ બેઝ કોર્સ હોય, કારણ કે અહીંયા માસ્ટર 2 લેવલ છે, ટોટ પ્રોગ્રામ અને રિસર્ચ બેઝ. તો જો તમે રિસર્ચ બેઝ કોર્સ લો, તમે એમફિલ લો, તમે પીએચડી લો, તમે ઇન્ટિગ્રેટેડ પીએચડી લો અથવા ડોક્ટરેટ લેવલનો કોર્સ લો, અથવા તો તમારો કોર્સ છે આરક્યુએફ લેવલ 7 અથવા તો એનાથી વધારે હોય મોટો, એટલે રિસર્ચ બેઝનો હોય, તો તમે માસ્ટર કરવા આવો તો પણ તમારા ડિપેન્ડન્ટ્સને જોડે લઈને આવી શકો. અને જો તમે આરક્યુએફ લેવલ 8 અથવા એનાથી મોટો કોઈ કોર્સ લો, પીએચડી લો અથવા પોસ્ટ ડોક્ટર લો, તો પણ તમે તમારા પાર્ટનરને ડિપેન્ડન્ટને અહીંયા લાવી શકો. હવે આપણે ઓફિશિયલ ઇન્ફોર્મેશન શું લખી છે આપણે વાત કરીએ તો એ રિસર્ચ બેઝ કોર્સ તમારે કઈ રીતે સર્ચ કરવો, કઈ યુનિવર્સિટીમાં ચાલે છે, આ બધી ડિટેલ મેં ગઈકાલના વિડીયોમાં એક્સપ્લેન કરી છે. તો મારો પ્લીઝ ગઈકાલનો સાંજનો વિડીયો જઈને જોઈ લો, એમાં તમામ ડિટેલ મેં સ્ક્રીન શેર કરી નાખી બતાવી છે. હવે અહીંયા લખ્યું છે કે યુ મસ્ટ બી વન ઓફ ધ ફોલોઈંગ, કે જો તમે ગવર્મેન્ટ સ્પોન્સર્ડ સ્ટુડન્ટ છો અને તમારો કોર્સ છે એ 6 મહિના કરતાં મોટો હોય તો તમે તમારા ડિપેન્ડન્ટને લાવી શકો, અથવા તો ફૂલ ટાઈમ સ્ટુડન્ટ હો અને પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલનો કોર્સ આરક્યુએફ લેવલ 7 અથવા તો એનાથી મોટો હોય ને 9 મહિના કરતાં વધારે ચાલવાનું હોય તો તમે તમારા ડિપેન્ડન્ટને એટલે કે પાર્ટનર અને ચિલ્ડ્રનને લાવી શકો. હવે જો તમારો પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ કોર્સ છે એ ઓન ઓર આફ્ટર 1 જાન્યુઆરી 2024 એટલે કે 1 જાન્યુઆરી 2024 અથવા એની પછી જો તમારો કોર્સ સ્ટાર્ટ થાય છે, અને જો એ કાં તો પીએચડી અથવા ડોક્ટરેટ લેવલનો છે જેનો આરક્યુએફ લેવલ 8 છે, તો તમે તમારા પાર્ટનરને લાવી શકો, અથવા તો તમારો રિસર્ચ બેઝ હાયર ડિગ્રી છે એટલે કે માસ્ટર પ્રોગ્રામ છે ને રિસર્ચ બેઝ છે, એમઆરઈએસ ડિગ્રી છે, તો તમે તમારા ડિપેન્ડન્ટને લાવી શકો. તો મેં ફરી તમને રિપીટ કરી દઉં કે એમઆરઈએસ માસ્ટર ઇન રિસર્ચ બેઝ અથવા તો રિસર્ચ બેઝ ડિગ્રી તમારે કઈ રીતે સિલેક્ટ કરવી, કઈ જગ્યાએ યુનિવર્સિટીમાં ક્યાં ચાલે છે, આ બધી માહિતી મેં ગઈકાલના વિડીયોમાં અપલોડ કરી છે. યોર ડિપેન્ડન્ટ્સમાં કોણ હોઈ શકે? તો તમારો હસબન્ડ હોઈ શકે, તમારી વાઈફ હોઈ શકે, કોઈ સિવિલ પાર્ટનર હોઈ શકે, અનમેરિડ પાર્ટનર હોઈ શકે, ઘણા લોકો ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડને લાવતા હોય છે, અથવા યોર ચાઇલ્ડ અંડર 18 years old ઇફ દે વર બોર્ન ઇન ધ યુકે ડ્યુરિંગ યોર સ્ટે, બરાબર? તો એ પણ ડિપેન્ડન્ટ થઈ શકે. યુ વિલ નીડ ટુ પ્રોવાઈડ એવિડન્સ ઓફ યોર રિલેશનશિપ વેન યુ અપ્લાય, ફોર એક્ઝામ્પલ કે તમે મેરેજ સર્ટિફિકેટ આપવું પડે, અથવા સિવિલ પાર્ટનર હોય તો સિવિલ પાર્ટનરશિપ સર્ટિફિકેટ આપવું પડે, અને ચિલ્ડ્રન હોય જે બોર્ન થયું હોય અહીંયા યુકેમાં તો એનું બર્થ સર્ટિફિકેટ આપવું પડે, તો એ ડિપેન્ડન્ટ વિઝામાં આવી શકે તમારી, તમારું ડિપેન્ડન્ટ થઈ જાય મતલબ. હવે જે તમારા ચાઇલ્ડની વાત કરી છે કે યુ વિલ નીડ ટુ પ્રૂવ દેટ યોર ચાઇલ્ડ ઇઝ બોથ નોટ મેરિડ ઓર ઇન અ સિવિલ પાર્ટનરશિપ, એટલે તમારું જે ચાઇલ્ડ છે એ મેરિડ ના હોવું જોઈએ અને સિવિલ પાર્ટનરમાં ના હોવું જોઈએ, તમારી જોડે રહેવું જોઈએ, બરાબર? અને જ્યાં સુધી એ ફૂલ ટાઈમ એજ્યુકેશનમાં ન જઈ શકે, કારણ કે એકવાર ફૂલ ટાઈમ એજ્યુકેશનમાં આવે તો એ પછી તમારાથી દૂર જઈ શકે, એટલે તમારે એને જ્યાં મોકલવું હોય ત્યાં મોકલી શકો. યુ વિલ નીડ ટુ પ્રોવાઈડ 2 ઓફ ધ ફોલોઈંગ ડોક્યુમેન્ટ્સ કન્ફર્મિંગ ધેર એડ્રેસ, એનું બેંક સ્ટેટમેન્ટ, એનું ક્રેડિટ કાર્ડ બિલ, એનું ડ્રાઇવિંગ લાઇસન્સ, એનું NHS રજિસ્ટ્રેશન, કારણ કે અહીંયા જો બેબીનું બોર્ન થયું તો NHSનું રજિસ્ટ્રેશન હોય, બરાબર? અથવા તો જો એ મોટું હોય તમારું ચાઇલ્ડ અને અહીંયા તે યુનિવર્સિટી કે કોલેજમાં ક્યાંય હોય તો એનું એ ઓફિશિયલ લેટર. ઇફ યોર ચાઇલ્ડ પેઝ યુ રેન્ટ ઓર અપકીપ યુ વિલ નીડ ટુ ગીવ ડિટેલ, એટલે તમારું બાળક છે, હવે આપણે ત્યાં તો આ સિસ્ટમ નથી કે આપણું બાળક છે આપણને રેન્ટ આપે, પણ અહીંયાની વાત છે, અહીંયા આવી સિસ્ટમ બધી હાલે છે. મની ધે નીડ ટુ સપોર્ટ ધેમ સેલ્વ્સ, તો હાઉ મચ મની, અને કેટલી મની એ લોકોને બતાડવી પડે, બરાબર? ઓર વેર યુ વિલ બી સ્ટડિંગ, ધે મસ્ટ હેવ ઇધર £845 પર મંથ ફોર અપ ટુ 9 months ફોર કોર્સ ઇન લંડન, એટલે જો લંડનની અંદર હો તો 9 મહિના સુધીનું, એટલે દર મહિને 845, એટલે 845 મલ્ટીપ્લાય 9 કરી લેવાનું, એટલું અમાઉન્ટ તમારે બતાડવું પડે બેંકમાં. અને જો કોર્સ તમારો આઉટસાઇડ લંડન હોય તો 680, બરાબર, પર મંથ, એટલે આઉટર લંડનમાં થોડું ઓછું છે, એટલે 680 મલ્ટીપ્લાય 9 કરી દેવાનું, એ જેટલું આવે એટલું અમાઉન્ટ તમારે બતાડવું પડે.
If you are applying at the same time as your partner or child, you will need to prove you have both money to pay for your course and to support yourself. એટલે તમારે તમારા ડિપેન્ડન્ટની તમારી આ બધું અમાઉન્ટ બતાડવું પડે, બરાબર, એડિશનલ મની ફોર ઈચ ઓફ ધેમ. એટલે એવું નહીં કે ખાલી તમારું એકનું તમે બતાવી દો. If your partner or child is applying at a different time to you, they only need to prove they have money to support themselves. એટલે સેમ ટાઈમે અપ્લાય કરતા હો તો તમારે સેમ ટાઈમે બતાવવું પડે. અલગ અલગ ટાઈમે કે તમે આવી જાઓ પછી એનું ડિપેન્ડન્ટ પ્રોસેસ કરવી છે તો એ પ્રમાણે. You must have this money for at least 28 days. એટલે 28 દિવસ જૂની આ મની હોવી જોઈએ. The end date of the 28 day period must be within 31 days of the date they apply for their visa. એટલે એટલીસ્ટ 28 દિવસ જૂનું હોવું જોઈએ. આટલું સિમ્પલી યાદ રાખી લો. જો તમારી જોડે સ્ટુડન્ટ લોન છે તો ફાઇનાન્શિયલ સ્પોન્સરશિપ છે તો તમારે એ એવિડન્સ પ્રોવાઈડ કરવું પડશે, બરાબર. તમે જ્યાંથી લોન લીધેલી છે તો તમને જે પણ સ્પોન્સર કરી રહ્યું છે. If your loan does not cover your partner or child, you will need to prove you have money to support themselves. એટલે ફોર એક્ઝામ્પલ તમે સ્ટડી વિઝા પર આવો છો તો 9 મહિના દરમિયાન તમારે, ધારો કે તમે આઉટર લંડનમાં છો તો હું ધારો કે લંડનની બહાર કોઈ જગ્યાએ એડમિશન લઉં છું તો મારે 680 પાઉન્ડ દર મહિને, એટલે 680 ગુણ્યા 9 કરી દેવાના એટલા, અને જોડે જો ડિપેન્ડન્ટ આવતું હોય તો એનું અમાઉન્ટ પણ મારે બતાવવું પડે. જો મારી જોડે જ મારું પાર્ટનર આવતું હોય તો, સમજાઈ ગયું. અને જોડે મારું પાર્ટનર અહીંયા આવી ગયું હોય અને મારે આવવું છે તો એ સેમ એ વસ્તુ છે. હવે ધારો કે અત્યારે હું ખાલી એકલો આવું છું સ્ટડી માટે તો મારે આઉટર લંડનમાં છે તો 680 × 9 આટલું અમાઉન્ટ મારે બતાડવાનું, અને પછી જ્યારે મારું પાર્ટનર આવે ત્યારે એના માટે મારે બતાડવાનું. આવી રીતે when they do not need to prove they have money to support themselves. એટલે your partner or child does not need to prove they have this money if they have been UK with a valid visa for at least 12 months. એટલે જો 12 મહિનાથી તમારી જોડે જ હોય, ઓછામાં ઓછું 12 મહિનાથી તમારી જોડે હોય તો એને આ સપોર્ટ મની છે, સપોર્ટિંગ પ્રૂફ છે એ નથી બતાડવાની જરૂર. એટલે અહીંયા લખ્યું છે કે however they might be asked to provide this evidence before they get a decision. એટલે ઘણી બધી વાર તમે અપ્લાય કરી દો, જરૂર નથી, પણ જો જરૂર હોય તો યુકેવીએ તમને કહે કે તમારે સપોર્ટિંગ મની છે તમારે બેંકમાં બતાડવું પડશે એમ, તો ત્યારે તમારે આપવું પડે. અપ્લાય આઉટસાઇડ ઓફ ધ યુકે. યોર પાર્ટનર એન્ડ ચિલ્ડ્રન મસ્ટ ઇધર અપ્લાય ઓનલાઈન એઝ યોર પાર્ટનર આઉટસાઇડ ધ યુકે, અપ્લાય ઓનલાઈન એઝ યોર ચાઇલ્ડ આઉટસાઇડ ધ યુકે, બરાબર. એટલે આ બંને અલગ અલગ પેજ છે, એના ઉપર આપણે ડિટેલમાં વાત કરીશું, પણ અત્યારે આપણો ફોકસ ખાલી સ્ટુડન્ટ વિઝાનો છે. એટલે આપણે બેઝિક રિક્વાયરમેન્ટ સમજવાની છે કે પાર્ટનર અને ચિલ્ડ્રન કઈ રીતે આવી શકે, બરાબર. અને પ્રૂવિંગ ધેર આઇડેન્ટિટી, તો એઝ પાર્ટ ઓફ ધેર એપ્લિકેશન યોર પાર્ટનર એન્ડ ચિલ્ડ્રન વિલ નીડ ટુ પ્રૂવ ધેર આઇડેન્ટિટી. એમાં દે વિલ ઇધર યુઝ ધ યુકે ઇમિગ્રેશન આઈડી ચેક ટુ સ્કેન ધેર આઇડેન્ટિટી ડોક્યુમેન્ટ્સ. એમાં તમારો ફેસ ને બધું સ્કેન ને બધું કરે. એન્ડ હેવ ધેર ફિંગરપ્રિન્ટ્સ એન્ડ ફોટો ટેકન એટ વિઝા એપ્લિકેશન સેન્ટર. એટલે સેમ જેમ તમારા વિઝા થઈને તમે બાયોમેટ્રિક આપવા જાવ એવી રીતે ડિપેન્ડન્ટના પણ સેમ એ જ કન્ડિશનમાં વિઝા થાય કે એના જ્યારે અપોઇન્ટમેન્ટ લેવાય ત્યારે એને બાયોમેટ્રિક આપવાનું જવું પડે બધું. They will be told what they need to do when they apply. If they need an appointment, they will need to take their passport with them. Visa application center. એટલે તમે VFSમાં જો તમારા પાસપોર્ટ જોડે લઈ જવાનો, એ લોકો તમારો પાસપોર્ટ સ્કેન કરે, તમારું ફિંગરપ્રિન્ટ લે, તમારી બાયોમેટ્રિક લે, આ બધું. એન્ડ they may have to travel to get there at the nearest center. એટલે ધારો કે આપણે ગુજરાતમાં હોય તો અમદાવાદ VFS છે એવી રીતે, બરાબર. they may be able to pay to get their visa faster or use other service. એટલે એ પછી પ્રાયોરિટી સુપર પ્રાયોરિટી સર્વિસ છે, લેવી હોય તો ઝડપથી ડિસિઝન જોતું હોય તો. how long they can stay. if their application is successful, their visa will end of the stay. એટલે જે મેઇન કેન્ડિડેટ છે એના જેટલા વિઝા વેલિડ હોય એટલા ડિપેન્ડન્ટના વિઝા રહે. એપ્લાય ઇનસાઇડ ધ યુકે ટુ એક્સટેન્ડ ઓર સ્વિચ, બરાબર. જો તમારા પાર્ટનર અને ચાઇલ્ડ છે એ કેન અપ્લાય એક્સટેન્ડ ઓર સ્વિચ ધેર વિઝા ઇધર એટ ધ સેમ ટાઈમ એઝ યુ અપ્લાય ટુ એક્સટેન્ડ. જો તમે એક્સટેન્ડ કરો તમારા વિઝા તો એના પણ સેમ એજ કેટેગરીમાં એક્સટેન્ડ થાય. તમારું જે સ્ટેટસ રહે એનું સ્ટેટસ રહે. તમે મેઇન કેન્ડિડેટ છો એ ડિપેન્ડન્ટ છે એટલે એ પાર્ટનર વિઝામાં આવે, બરાબર. યોર પાર્ટનર ઓર ચાઇલ્ડ કેન નોટ અપ્લાય ટુ સ્વિચ ટુ ધ યુકે ઇફ દે હેવ વન ઓફ ધ ફોલોઈંગ વિઝા. જો એ વિઝિટર વિઝા પર હોય તમારા પાર્ટનર તો એ એક્સટેન્ડ ના કરી શકે અથવા બીજા વિઝામાં સ્વિચ ના થઈ શકે. જો એ શોર્ટ ટર્મ સ્ટુડન્ટ વિઝામાં તમારા પાર્ટનર, ધારો કે હું આવી ગયો, મારા પાર્ટનરને મારી જોડે આવવા ના મળ્યું, હવે હું એને વિઝિટર વિઝામાં અહીંયા બોલાવી લઉં તો એ વિઝા એક્સટેન્ડ ના કરી શકે. પછી જો એ શોર્ટ ટર્મ સ્ટુડન્ટ વિઝા પર હું એને બોલાવું તો એને 6 મહિના કરતાં હોય નાનું સ્ટડી હોય એ કરીને જતું રહેવું પડે, બરાબર. અને સિઝનલ વર્કર વિઝા અથવા ડોમેસ્ટિક વર્કર વિઝામાં આવેલા હોય તો એ વિઝા સ્વિચ ના કરી શકે. એટલે પર્ટિક્યુલરલી એને ડિપેન્ડન્ટ વિઝા માટે જ અપ્લાય કરવું પડે. અને ઈચ પર્સન વિલ નીડ ટુ પે 558 ફોર ધ વિઝા ફી છે એ તો આપવી પડે. અને હેલ્થ કેર સરચાર્જ એ આપવો પડે. એટલે ધારો કે તમે 2 વર્ષ રહેવાના છો તો તમારે ડિપેન્ડન્ટને પણ 2 વર્ષનો હેલ્થ કેર સરચાર્જ આપવો પડે, બરાબર. કઈ રીતે અપ્લાય કરવું એ બંને અહીંયા લખ્યું છે. તમે ઇન્ડિયાથી અપ્લાય કરો છો
કે તમે યુકે આવીને અપ્લાય કરો છો. યુકે આવીને એટલે ઓલરેડી યુકેમાં છો તો અપ્લાય કરો, એવી રીતે. એટલે એ તમારા બે રસ્તા અલગ છે કે તમે યુકેની આઉટસાઇડ કરો છો તો એની અલગ લિંક છે, જો તમે યુકેની અંદર છો તો એની લિંક અલગ છે. બસ આ થોડી બેઝિક માહિતી છે. બાકી આપણે વધારે ડિટેલ અત્યારે શેર નથી કરતા કે આપણો મેઇન ફોકસ સ્ટુડન્ટ વિઝાનો છે. વિડીયો વધારે લાંબો થઈ જશે. હોપ યુ લાઈક ધીસ વિડીયો. ફરીથી કહી દઉં છું, 3 વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયા છે. એક સ્ટુડન્ટ વિઝાની આખી બેઝિક રિક્વાયરમેન્ટ્સ મેં તમને કીધી અગાઉ એ રીતે. બીજું સ્ટડી પૂરું કર્યા પછી પોસ્ટ સ્ટડી વર્ક એટલે કે ગ્રેજ્યુએટ વિઝા માટેની તમામ માહિતી. અને આ છે ત્રીજો, પાર્ટનર અને ચિલ્ડ્રનને કઈ રીતે બ્રિંગ કરવું એ. તો આ 3 વિડીયો તમને બહુ યુઝફુલ થશે. આના પછી ચોથો વિડીયો આવી રહ્યો છે કે કોર્સ કઈ રીતે ચૂઝ કરવો અને યુનિવર્સિટી કઈ રીતે સિલેક્ટ કરવી.